હાય મિત્રો, મારા મિત્ર જિગ્નેશ કવિરાજને ગુજરાતી ફિલ્મ જાનુ મારી લાખોમાં એક 13 તારીખે રિલીઝ થઈ રહી છે. એ માટે હું રાજદીપ બારોટ જિગ્નેશ કવિરાજને એ ફિલ્મ સફળ થાય એ માટે શુભેચ્છા પાઠવું છું. જય માતાજી. નમસ્કાર મિત્રો, હું વિશાલ કવિરાજ અને મારો નાનો ભાઈ જિગ્નેશ કવિરાજ એનું ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે 13/1/2017ના દિવસે. એ ફિલ્મનું નામ છે જાનુ મારી લાખોમાં એક. જેમ કે અમને બંને ભાઈને દરેક પ્રોગ્રામની અંદર સાથ સહકાર આપ્યો છે, એમ ગુજરાતી ફિલ્મની અંદર પણ સાથ સહકાર આપજો. એવા અમારા જયદીપસિંહ બોપલવાળા તેમજ અમારા 1200 હોટલવાળા ટીના બાપુ પણ આભાર માને છે. દરેકને મિત્રોને ચાહકોને વિનંતી, ગુજરાતી આ ફિલ્મો જોવા જતો જાનુ મારી લાખોમાં એક. અસ્તુ. હું બેચર ઠાકોર, દરેકને જય માતાજી. મારા પરમ મિત્ર એવા જિગ્નેશભાઈ કવિરાજનું 13 જાન્યુઆરી પિક્ચર આવી રહ્યું છે જાનુ મારી લાખોમાં એક. તો તમામ મિત્રો ચાહકો અમારા જિગ્નેશભાઈનું પિક્ચર જોવા જજો અને ભગવાન માતાજી એમનું પિક્ચર સુપર હિટ બનાવે એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ. જય માતાજી. જય માતાજી મિત્રો, હું અક્ષય બારોટ અને અમારા એવા ખાસ મિત્ર એવા જિગ્નેશભાઈ કવિરાજની નવી ફિલ્મ આવી રહી છે જાનુ મારી લાખોમાં એક. એનું એમને 13 તારીખે રિલીઝ થઈ રહી છે. એ પિક્ચરને ખૂબ સફળ થાય અને દરેક પિક્ચરોનો રેકોર્ડ તૂટે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ ભગવાનને. અને એ પિક્ચર સફળ થાય અને જિગ્નેશ કવિરાજનું નામ ગગનમાં ગુંજે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના. જય માતાજી. નમસ્કાર, હું છું વિજય ઠાકોર અને તારીખ 13/1/2017ના દિવસે મારા ગુરુ એવા જિગ્નેશભાઈ કવિરાજનું ફિલ્મ જાનુ મારી લાખોમાં એક આવી રહ્યું છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે અચૂક જોવા જજો. જય માતાજી. જય માતાજી. હું ભાવના પંચાલ. અમારા જિગ્નેશભાઈ કવિરાજનું નવું પિક્ચર રિલીઝ થાય છે 13 જાન્યુઆરી. તો અમારા ભાવિક ભાઈઓ બહેનો તથા અમારા પરમ મિત્રો જેટલા પણ અહીંયા અમારા જે ખાસ મિત્રો છે તેમને બધાને નમ્ર વિનંતી કે અમારા જિગ્નેશભાઈનો જાનુ લાખોમાં એક અચૂક બધા પિક્ચર જોવા જજો અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપજો. એમનું દરેક પિક્ચર હિટ જાય એવા અંતરથી આશીર્વાદ આપશો. અને હું પણ ભાવના પંચાલ અમારા જિગ્નેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનું પિક્ચર રિલીઝ થાય, હિટ જાય એ મારા આશીર્વાદ છે. જય માતાજી. હું છું ખુશ્બુ આશોડિયા અને તમામ મારા મિત્રો અને જિગ્નેશભાઈ કવિરાજના ચાહકોને જણાવીશ કે ટૂંક જ સમયમાં તારીખ 13 જાન્યુઆરી 2017ના રોજ જિગ્નેશભાઈ કવિરાજનું ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે જાનુ મારી લાખોમાં એક. તો સર્વે મારા મિત્રો અને એમના ચાહકોને ખાસ નમ્ર વિનંતી કે તમારા નજીકના સિનેમાઘરોમાં એ ફિલ્મને નિહાળો. અને હું ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ કે એમની ફિલ્મ સુપરહિટ અને સફળ જાય. અને ટૂંક જ સમયમાં અમારા વિશાલભાઈ કવિરાજનું ડીજે હુક્કાબાર, જો કે યુટ્યુબ પર તો આવી જ ગયું છે, તો સર્વે મારા મિત્રોને હું જણાવીશ કે એમનું યુટ્યુબ ઉપર ડીજે હુક્કાબાર નિહાળો. અને તમે અત્યાર સુધી જે કોઈ પણ સાથ સહકાર બંને ભાઈ જિગ્નેશભાઈ કવિરાજ અને વિશાલભાઈ કવિરાજને આપ્યો તેવો સાથ સહકાર આગળ પણ આપતા રહેજો. તે બદલ તમારો થેન્ક યુ, આભાર. અને હું ખુશ્બુ આશોડિયા અને મારો નાનો ભાઈ ચિરાગ આશોડિયા એ પણ એમને એમના ફિલ્મ અને વિશાલભાઈના ડીજે હુક્કાબાર માટે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. જય માતાજી. હેલો ફ્રેન્ડ્સ, ગ્રીષ્મા પંચાલના જય માતાજી સૌને. અમારું 13 જાન્યુઆરી રિલીઝ થનાર પિક્ચર જાનુ મારી લાખોમાં એક અમારા જિગ્નેશભાઈ કવિરાજને ખૂબ ખૂબ અભિનંદન અને સૌ જોવા જજો. હું પણ જોવા જવાની છું. હા, જય માતાજી. ગુજરાતના લોકગાયક જિગ્નેશ કવિરાજનું ફિલ્મ આવી રહ્યું છે તે 1/2017ના રોજ જાનુ મારી લાખોમાં એક. અમારી આશા છે કે તે વધારે ને વધારે તેમનું નામ થાય, ખૂબ જ આગળ વધે અને તેમની આ ફિલ્મ સુપર હિટ જાય તેવી મારી માં ખોડિયારને હું પ્રાર્થના કરું છું. હું રિદ્ધિ પંચાલ જિગ્નેશ કવિરાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિંગરાજ, જય જરિયાવી દાદા, જય ખોડિયાર.